સુરતમાં રસ્તા પર બેફામ દોડતા વાહનોને કારણે અકસ્માતોની હારમાળા યથાવત છે। શહેરના પાલ ઉમરા બ્રિજ પર એક અકસ્માતની ગંભીર ઘટના સામે આવી હતી, જેમાં શહેરના એક જાણીતા ડોક્ટરની કારે રસ્તા પરથી પસાર થતા 5 જેટલા લોકોને અડફેટે લીધા હતા। અચાનક બનેલી આ ઘટનાથી બ્રિજ પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। રાત્રિના સમયે પાલ ઉમરા બ્રિજ પર ટ્રાફિક ઓછો હતો ત્યારે એક લક્ઝરી કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી। કાર ચલાવી રહેલા ડોક્ટરે અચાનક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા કાર ત્યાં હાજર 5 લોકોને જરદર ટક્કર મારી દીધી હતી। અકસ્માત એટલો જોરદાર હતો કે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। કારની અડફેટે આવેલા 5માંથી કોઈ પણ વ્યક્તિને જીવલેણ કે ગંભીર ઈજા થઈ ન હતી। જોકે તમામ 5 ઈજાગ્રસ્તોને તાત્કાલિક અસરથી સારવાર માટે નજીકની અલગ અલગ હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં જ પાલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે ડોક્ટરની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે।